હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આપણે ઇમોશનલ અને સોશિયલ હેલ્થની સિરીઝમાં આગળ વાત કરીશું. આપણે શરૂઆત એકદમ ઝીરો એજ મતલબ કે જન્મ થયેલા બાળકથી આપણે ચાલુ કરીશું. તો બાળક જ્યારે એકદમ નાનું છે કે 1 દિવસનું કે 2 દિવસનું છે, તો એમાં બાળકનું તમે સોશિયલ કે ઇમોશનલ બિહેવિયર કેવી રીતે જજ કરી શકો? એકચ્યુઅલી એ સમય દરમિયાન બાળક સોશિયલી જો કોઈ સાથે કનેક્ટ થતો હોય તો એની મધર સાથે કનેક્ટ થતો હોય છે. તો જ્યારે બાળક મધર જ્યારે એને ફીડિંગ કરાવે છે કે એને હેન્ડલિંગ કરે છે, એ સમયે નાના બાળકની સાથે આઈ ટુ આઈ કોન્ટેક્ટ એટલે કે બાળકની આંખોમાં આંખો નાખી અને જોઈ અને વાતો કરવી ખૂબ જ મહત્વની વસ્તુ છે. બાળક મધરની લાગણી હેપીનેસ અને સેડનેસને ફીલ કરી શકે છે, સમજી શકે છે. બાળક મધરમાં રહેલું એક્સાઇટમેન્ટ અને એંગરને પણ ફીલ કરી શકે છે. તો જ્યારે બાળકનો જન્મ થઈ ગયા પછી બાળકની માતાનું કામ ત્યાં પૂરું નથી થતું. બાળકની માતા બાળકથી અલગ નથી થતી. જ્યાં સુધી બાળક ફીડિંગ કરે છે ત્યાં સુધી બાળક અને માતા બંને એક જ છે. તો જે તે સમયે બાળક ઝીરો મતલબ ફર્સ્ટ ડેથી બાળક સમજતું થાય ત્યાં સુધી માતાએ એની સાથે સંપૂર્ણ રીતે કમ્યુનિકેશન એટલે કે વાર્તાલાપ ઇમોશનલી અને ફિઝિકલી એટલે કે આંખથી એના સ્પર્શથી કરવો જોઈએ. જો માતા બાળકના કોન્ટેક્ટમાં રહેશે, બાળક મધરના કોન્ટેક્ટમાં રહેશે, તો જે અત્યારે મુખ્ય પ્રશ્ન છે, મધરને બ્રેસ્ટ મિલ્ક નથી આવતું હોતું, એ પ્રોબ્લેમનો સાવ ઇઝીલી સોલ્યુશન મળી જશે આપણને જો બાળક અને મધર બંને એકબીજા સાથે કનેક્ટેડ હશે. બાળકને મધર સાથે 24 કલાકમાંથી 21 કલાક કે 20 કલાક સાથે રાખવું ખૂબ જ જરૂરી છે. બાળકને ઘોડિયામાં નાખી દેવું અને મધર અલગ સૂવે એના કરતાં બાળકને મધરની બાજુમાં જ સુવડાવવું જોઈએ. બાળકની દરેકે દરેક વસ્તુઓનું મધરે જ કેર કરવી જોઈએ, મધરે જ સાથે રહેવું જોઈએ. જો બાળકને કાંગારૂ કેરથી મધર એની પાસે રાખે, જાજો સમય બંને સાથે રહેશે, તો બ્રેસ્ટ મિલ્કનું પ્રમાણ નેચરલી વધશે બાળક મધર, અને તમારું બાળક હેપી બાળક બનશે અને તમારું બોન્ડિંગ હેપી રહેશે, અને ત્યાંથી તમારું બાળક સોશિયલ થવાની શરૂઆત થાય છે.